જો આ દુનિયામાં જેની પાસે ઓછું હોય એને સુખી કરાય, પણ જેને ઓછું જ પડે એને કોઈ સુખી કરી શકતું નથી. મેં ક્યાંક સાંભળ્યું હતું, જો સુખી રહેવું કે સુખી ન રહેવું એ આપણી ચોઈસ છે કે નહીં? હા, જેને સુખી રહેવું છે એને ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ રાખો ને તોય હસતો દેખાય, અને જેને સુખી નથી રહેવું, દુખી રહેવાની આદત પડી ગઈ છે, એને ગમે તેવી વ્યવસ્થા આપો, ગમે તેવા રાજમહેલ આપો, જેને રડવાની આદત પડી ગઈ છે એને કોઈ ઇન્દ્રનું સિંહાસન આપી દે ને તોય રડે, આનો કલર બરાબર નથી. હવે દુખી રહેવાની ટેવ પડી ગઈ હોય ને એને કોઈ સુખી ન કરી શકે. જ્યારે એક દીકરીના લગ્ન થયા અને એ સાસુએ એના જમાઈને કહ્યું કે જો મારી દીકરીને મેં બહુ જ પ્રેમથી, બહુ જ લાડકોડથી ઉછેરી છે, તને એટલું જ કહું છું કે મારી દીકરીને સુખી રાખજે. ત્યારે જમાઈ બહુ સરસ બોલ્યો. એ કહ્યું, માં આપ કહી રહ્યા છો કે હું તમારી દીકરીને સુખી રાખું, પણ હું તમારી દીકરીને સારામાં સારી વસ્તુ આપી શકીશ, હું તમારી દીકરીને સારામાં સારી જગ્યાએ રખાવી શકીશ, તમારી દીકરીને સારામાં સારી વ્યવસ્થા આપી શકીશ, પણ સુખી તો એને પોતે થવું પડશે. આ દુનિયામાં કોઈ આપણને વ્યવસ્થા આપી શકે, પણ સુખી થવું કે ન થવું એ આપણી ચોઈસ છે કે નહીં? કોઈ આપણને વ્યવસ્થા આપી શકે, જગ્યા આપી શકે, પણ સુખી થવું એ કોઈ આપણને સુખી કે દુખી કરતું નથી. આપણે ચૂઝ કરીએ છીએ કે મારે દુખી થવું છે, મારે દુખી રહેવું છે. અને એટલા માટે કહ્યું કે જો તપ કોને કહેવાય? જે વ્યવસ્થા પ્રભુએ આપણને આપી છે એનો પ્રભુનો કૃપા માનીને, પ્રસાદ માનીને રહીએ ને તો પણ એ તપ છે. સત્યમ નાસ્તિ તપસ્યોચમ દયા દાનમ ન વિદ્યતે. ક્યાંય દયા ના દેખાય, ક્યાંય દાન ન દેખાયો, અને વ્યક્તિનો એક જ લક્ષ્ય રહ્યો છે કે કેમે કરીને પોતાના ઉદરને ભરી લેવું. અને જ્યાં સર્વત્ર અનર્થ જોતો રહ્યો, અને બધા અનર્થ જોતા જોતા જ્યારે હું વૃંદાવનમાં આવ્યો, અને જ્યારે વૃંદાવનમાં આવ્યો, યમુનાજીના તટ પર આવ્યો, તો યમુનાજીના તટ ઉપર મને એક આશ્ચર્ય જોવા મળ્યું. બોલે શું? ત્યાં એક સુંદર સ્ત્રી ઊભી છે, બે વૃદ્ધ વ્યક્તિ એની પાસે લેટેલા છે, ઘણી બધી સુંદર સ્ત્રીઓ એને પંખા કરી રહી છે. અને નારદજી કહે કે જેવો હું ત્યાંથી પસાર થયો, એ સ્ત્રીએ મને જોયો અને હાથ ઉપર કરી મને બોલાવા લાગી અને કહેવા લાગી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મત ચિંતા વિનાશાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજી કહે, મને જોઈને સ્ત્રી કહેવા લાગી, હે ભો ભો સાધુ, હે સાધુ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. અને સાધુ કોને કહેવાય? જે બીજાના કામોને સાધે, એ જ તો સાધુ છે. અને કહેવાય આપ તો સાધુ છો, અને આપના દર્શન કરવા માત્રથી મારા મનની બધી ચિંતાઓ, મારા મનના બધા ઉદ્વેગો દૂર થઈ રહ્યા છે. કૃપા કરીને અહીંયા ઉભા રહો, મારા મનનું સમાધાન કરો. નારદજી કહે, અરે પહેલા એ તો બતાવો તમે કોણ છો, તમારું નામ શું છે, ક્યાંથી આવી રહ્યા છો, તમારો ઇતિહાસ શું છે, આ બે વ્યક્તિ કોણ છે? અને ઉત્તર આપતા, પોતાનો પરિચય આપતા એ સ્ત્રી કહે, અહમ ભક્તિ ઇતિ ખ્યાતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઈમો મે તન યૌમતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અહમ
દેવાય. એ સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું કે હું સ્વયં ભક્તિ મહારાની છું અને આ બે વૃદ્ધ વ્યક્તિ મારી સામે જે લેટેલા છે એ મારા માનેલા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. આ જે સુંદર સ્ત્રીઓ પંખા ઇત્યાદિ કરી મારી સેવા કરી રહી છે એ ગંગાદી નદીઓ છે. નારદજી ચોંક્યા. જ્યારે આપ સ્વયં ભક્તિ મહારાની, જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે આપના પુત્ર હોય, ગંગાદી નદીઓ આપની સેવા કરતી હોય, તો પછી આપને કઈ વાતનું દુઃખ હોઈ શકે? તો આપને દુઃખ શેનું છે? ભક્તિ પોતાનો પરિચય આપતા કહ્યું કે દક્ષિણમાં મારું પ્રાગટ્ય થયું, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં મારું સન્માન થયું, પણ જ્યાં ગુજરાતમાં ગઈ, ગુજરાતમાં જઈને હું વૃદ્ધ થઈ ગઈ, દુઃખી થઈ. પણ જ્યારે અમે વૃંદાવનમાં પાછા આવ્યા, જ્યારે વૃંદાવનમાં પાછા આવ્યા તો એક આશ્ચર્ય થયું. બોલે શું? હું માં છું અને આ બે મારા દીકરા છે. વૃંદાવનમાં આવ્યા તો એક આશ્ચર્ય થયું. બોલે શું? હું માં 16 વર્ષની યુવા થઈ ગઈ, પણ મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ એટલા વૃદ્ધ થઈ ગયા, એટલા વૃદ્ધ થઈ ગયા કે ઉઠી શકતા નથી. હવે દીકરાઓને સુખી જુએ તો માને સુખ થાય અને માં પ્રસન્ન હોય, પણ દીકરાઓ બીમાર થઈને પડેલા હોય તો કોઈ પણ માં પ્રસન્ન થઈ શકતી નથી. મારા બંને દીકરા વૃદ્ધ થઈને પડેલા છે અને હું યુવા હોઉં તો મને કેમ કરીને સુખ મળે? કૃપા કરીને બતાવો, મારા દુઃખનું કારણ શું છે? પોતાના દુઃખનું કારણ પૂછ્યું અને ત્યારે નારદજી કહે કે જો ભક્તિ મહારાની આપના દુઃખનું કારણ શું છે જાણો છો? શૃણુષ્વ વહિતા બાલે યુગોયં દારુણા કલી તેન લુપ્ત સદાચારો યોગ માર્ગ તપાસી છે. હે ભક્તિ મહારાની, આપના દુઃખનું કારણ બીજું કાંઈ નહીં પણ આ કલયુગ છે. જ્યારથી કલયુગ આવ્યો દરેક વસ્તુમાંથી સાર ચાલ્યો ગયો. જાણે દરેક વસ્તુ થઈ તો રહી છે પણ એની આત્મા ક્યાંક ખોવાઈ ગઈ હોય એવી દશા જ્યારે થઈ અને ત્યારે મનુષ્ય કલિકાલમાં અઘાસુરની જેમ થઈને પોતાના સ્વાર્થ પૂર્તિ માટે કાર્ય કરવા લાગ્યો અને માટે આપ વૃદ્ધ થયા. પણ જ્યારે વૃંદાવનમાં ગયા તો વૃંદાવન તો એ ભૂમિ છે કે જ્યાં આજે પણ પ્રભુ રાસ કરે છે. વૃંદાવન તો એ ભૂમિ છે જ્યાં આજે પણ પ્રભુની વાંસળી વાગે છે. વૃંદાવન તો એ ભૂમિ છે કે જ્યાં આવીને ભક્તોને બીજું કાંઈ જોઈતું નથી. અને એ વૃંદાવનની ભૂમિમાં જ્યારે આપ આવ્યા ત્યારે આપ યુવા થયા, પણ જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા થઈ તે વૃદ્ધ થયા. કારણ કે વૃંદાવન શું છે? જે ભક્તિને નવ પલ્લવિત કરી દે. અને એટલે તો જ્યારે સખાઓએ પ્રભુને કહ્યું, પ્રભુ અમે સાંભળ્યું છે કે આપ વૈકુંઠમાં રહેવા વાળા છો તો એના દર્શન અમને કરાવો. ભગવાને બધાને કહ્યું નેત્ર બંધ કરો. બધાએ નેત્ર બંધ કર્યા અને શું જોયું? ભગવાન મોટા સિંહાસન પર વિરાજેલા છે, મોટા મોટા દેવતાઓ સ્તુતિ કરે છે. એ જોઈને સખાઓ થરથર કાંપવા લાગ્યા. બોલે આપણું કામ અહીંયા નહીં, આપણે તો વ્રજનો લાલો સારો, જ્યારે જઈએ એની સાથે વાતો કરીએ, એની સાથે રમીએ, એની સાથે ખેલીએ. માટે પ્રભુ જે સુખ આપના અમારા વૃંદાવનમાં છે એ તો પ્રભુ આપના વૈકુંઠમાં પણ નથી. અને એટલા માટે તો આપણા ગુજરાતના ભક્તોએ પણ ગાયું અને કહ્યું, શું કહ્યું? હે મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવ. જય હો! જેને પણ ઉભા થઈને વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો. હે મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો. હે મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવો. જય હો! હે નહીં, જય હો! હે નહીં, આવો હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો. કે મારું વનરાવન છે વૈકુંઠ નહીં રે આવો. જય હો! બધાની તાળીઓ એક સાથે.
બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું. હે મારે હે મારે હે મારે નથી ખાવું ને નથી પીવું, ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. જય હો. સ્વર્ગના લોક છે અતિ ઘણા કુડા, સ્વર્ગના લોક છે અતિ ઘણા કુડા. હે સ્વર્ગના લોક છે અતિ ઘણા કુડા, સ્વર્ગના લોક છે અતિ ઘણા કુડા. હે વાસી હે વાસી હે વાસી બ્રજના લોક છે રૂડા, હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. જય હો. હરિ બોલ રાધે. જન્મા જાઓ ત્યારે એકલી રે જાઓ, જન્મા જાઓ ત્યારે એકલી રે જાઓ, જન્મા જાઓ ત્યારે એકલી રે જાઓ, જન્મા જાઓ ત્યારે એકલી રે જાઓ. હું તો બંસીનો નાદ સુણી આવું, હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. હો જય હો જય હો. જય હો. ચાલો મહેતા નરસિંહના સ્વામી શામળિયા, મહેતા નરસિંહના સ્વામી શામળિયા, મહેતા નરસિંહના સ્વામી શામળિયા. મહેતા નરસિંહના સ્વામી શામળિયા. હે તમે હે તમે હે તમે સાંભળો ને સારંગ પાણી, હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવ. હે મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે
બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું. હે મારે હે મારે હે મારે નથી ખાવું ને નથી પીવું, હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો. હે હે મારું મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો. કે વૈકુંઠ નહીં રે આવો, કે વૈકુંઠ નહીં રે આવો, કે વૈકુંઠ નહીં રે આવો, કે વૈકુંઠ નહીં રે આવો. હે મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો. હે નહીં હે નહીં હે નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો.